વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરીમાં આગામી 2.5 વર્ષના વહીવટ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. બરોડા ડેરીમાં ફરી એક વખત રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. પ્રમુખ તરીકે દીનુ મામા જ્યારે ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ મવડી મંડળ દ્વારા મોકલવામાં આવેલો મેન્ડેટ બેઠકમાં ખોલવામાં આવ્યો હતો. મેન્ડેટ મુજબ પ્રમુખ પદ માટે વડોદરા જિલ્લાના દીનુ મામા જ્યારે ઉપપ્રમુખ પદ માટે છોટા ઉદેપુર જિલ્લાના જી.બી. સોલંકીના નામને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને બંને હોદ્દેદારોની સત્તાવાર વરણી જાહેર કરવામાં આવી. વરણી બાદ બંને આગેવાનોના ટેકેદારો અને અગ્રણીઓમાં ખુશીની લહેર જોવા મળી. ફૂલહાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું. બધાને હાથે રાખીને ચાલેલા. જ્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તા હું ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બદલ પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ. કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે. કાયદો કાનૂનમાંથી જવાબ આપે છે. એ વહીવટની અંદર નોટિસ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ના મળે. દર વખતે ચૂંટણીમાં કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં. પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમવતી નીતિ ના ગાલવું પડે એ રીતના કામ કરતા આવ્યા છે. એ પ્રમાણે કામ કરે. ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરે હાજર રહેવું જોઈએ અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ગાંધીનગર પણ હાજર રહેવું પડે. મારા પર ફોન આવી ગયા બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નહીં. અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે. હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું. નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે. ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે અને સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે. એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યું છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.